આ જો આ પંકજભાઈ કોઈ પણ જાહેરાત સિવાય એમને પોતે જ જાહેર કરી દીધું કે મારે આ ખર્ચ મારે છે ઉઠાવી લેશે. આ અસ્મિતા આપણા ગામ પ્રત્યેની એવી રીતે તો આપણે આ કામ કરીએ કે આ મહેન્દ્રભાઈ જ્યારે અમારા બુક બનાવવાનું થયું ત્યારે પહેલાં જ શરૂઆતમાં અમારે નાની મિટિંગ થયેલી એ વખતે મહેન્દ્રભાઈ, પછી આપણે નરસિંહભાઈના છોકરા જે બધા હતા એમણે પણ વાત કરેલી, બીજા બે ભાઈઓએ વાત કરી, બધાના નામ નથી દેતો. પણ એ રીતે જેમ નંબર તો જ્યારે વાત બુક કરવાની થઈ તો મહેન્દ્રભાઈનો ફોન આવ્યો, રસિકભાઈ એમની સાથે કે પહેલું મારું નામ છે, જે ખર્ચ થાય તે હું પહેલું અમારું નામ આવવું જોઈએ. શરૂઆતમાં પહેલી આપણી આ બુક બહાર થાય છે તો એના માટે કોઈ ચિંતા કરતા નહીં, સારામાં સારી બુક બનાવજો. જો આવી ઉદારતા હોય ને તો આપણું આ આગળ ને આગળ વધતું જાય. આપણે આ અત્યારે 600 થી 650 માણસ ભેગા થયા તો આવા 5000 ભેગા થઈ જાય. આપણા આખા અમેરિકાની અંદર, કેનેડાની અંદર વસતા જો આપણે બધાને વાત કરીશું, જેમ આપણે વોલમાર્ટમાં કંઈક સસ્તી વસ્તુ આવી હોય ને તો આજે આ 16-15 પૈસામાં આવ્યા છે લઈ આવજો, આ 5 પૈસામાં પેન આવી છે લઈ આવજો, આ બધાને એક વોટ્સઅપ કરતા હોય તો આ વોટ્સઅપ કરજો આપણા કરજીસરના ભાઈઓને કે આ વખત તો અમને કેવો આનંદ આવ્યો. તો આવતા વર્ષની અંદર જો આ ન્યૂ જર્સીના ભાઈઓએ આપણા માટે જે ભોગ આપ્યો છે તો એ ખર્ચ કંઈ નાની સૂની વાત નથી. અહીંયા તો આપણે આ 60,000ની અંદર પતી જશે, પણ ન્યૂ જર્સીની અંદર તમે રહેતા હોય એટલે તમને ખ્યાલ આવશે કે ત્યાંનું લેવલ કેટલું ઊંચું છે. તો રહેવા માટેનો, ખાવા માટેનો 60,000નો અમે અંદાજિત ખર્ચ રાખેલો છે મિનિમમ, કે એટલામાં ઓછામાં ઓછો તો એટલો ખર્ચ થાય, પણ એથી કદાચ 90,000 પણ થઈ જાય. પણ તે ત્યાંથી એ બધું પણ એ સમગ્ર ન્યૂ જર્સીવાસીઓ ભોગવશે. એમાં આપણે પણ સહકાર આપીએ એવી આપણે બધાને નમ્ર અપીલ પણ કરીએ છીએ. તો આમાં કંઈ પણ અમારી જો કંઈ પણ ક્ષતિ રહી હોય તો સમગ્ર મંડળ વતીથી એની જવાબદારી અમે સ્વીકારી લઈએ છીએ. આ બુકને છાપવામાં પણ કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય અને હવે આપણા હાથમાં બુક આવે ને તમારું નામ ન આવ્યું હોય એની પણ અમે જવાબદારી સ્વીકારી છે. અમે પણ જો તમારા સુધી ન પહોંચી ચૂક્યા હોઈએ તો એ અમારી ક્ષમા માની અમને માફ કરજો. આપણો સૌ બહુ સમય લઈ લઈએ અને કંઈ રહી ગયું હોય તો હવે મંત્રી શ્રી અરવિંદભાઈ પણ આપણને સાથે લઈ લેશે, દશરથભાઈ આપણને બીજું કંઈ બાકી હશે તો કહેશે. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર બળદેવભાઈ. હૃદયની ઉર્મિઓને એમણે વ્યક્ત કરી. તમને બધાને જોઈને એમને ખરેખર એટલો બધો આનંદ થયો અને સાચા અર્થમાં એમનું સમગ્ર ટીમ ખૂબ સુંદર કામ કરી રહી છે. ધન્યવાદ. હવે આપણે અહીંયા ઘણા બધા વડીલો ઉપસ્થિત છે પણ સમયની મર્યાદા છે. બધાએ બેગો પેક કરીને ગાડીઓમાં પણ મૂકી દીધી છે અને પંકજજી સરસ મજાનું ભોજન બનાવ્યું છે અને પેલી બાજુ કેટલાક એની સુગંધ સરસ આવે છે એ માણી રહ્યા છે. એટલે આપણે સમયની પાબંદીને બરાબર ધ્યાનમાં રાખીએ. એટલે જે કોઈ વક્તાઓના હું નામ બોલું એમના વિચારો અહીંયા વ્યક્ત કરશે. એમાં આપણા આગામી વર્ષના સ્નેહ સંમેલનના ભોજનના દાતા એવા શ્રી ડૉક્ટર વિષ્ણુભાઈને વિનંતી કરું કે આપ આવો. અને આમ તો વિષ્ણુભાઈને આપણે કદી સાંભળ્યા જ નથી. હો ભાઈ, આ પહેલી વખત સાંભળ્યા, બરાબર તાળી નથી વધાવી દીધી. Good morning, Jai Shri Swaminarayan. Ghanshyam Maharaj Ani Jai. I can see that everybody seems very excited and very happy. I'm glad that everybody works together, and hopefully Karjisarma bhi badai everybody learns to live together. Kanjiya osa thai, jealousy osi thai. અને જો કે ઓછી થઈ જ ગઈ છે પણ હજુ વધારે ઓછી થાય તો બહુ સારું રહે. Also, I wanted to have a special thanks to Bardevbhai, Arvindbhai, Alpesh, Kevin, Ravi, Dashrathbhai, Jantibhai. These guys have done lots and lots of work. Please give them hands up. Because we all have a job and we work every day and we make money and all kind of stuff, but this guy has done lots and lots of work and that consumes a lot of time and money also. One of the more things I wanted to point out is we always keep a positive attitude. Jealousy osi thai, positive attitudes, vadare strong thai is very, very important. Matter of fact, there was a study done at Harvard Medical School. 15,000 patients
people who were jealous and not happy, they died 10 years earlier. So if you're not jealous and happy, you will live 10 years longer. મારું ગુજરાતી છે અને બહુ દેશી છે. એટલે કહેવાનું શું હતું કે કદી ઈર્ષ્યા કરવી નહીં અને બીજા કોઈ બી સારો કોઈનો સક્સેસ થાય કે કોઈનો છોકરો એન્જિનિયરિંગ ફાર્માસિસ્ટ કે મેડિકલમાં જાય તો આપણે સુખી હેપી થવું. Then it's always better. And I can કરજીસરમાં થોડી પરિસ્થિતિ પહેલા જુદી હતી, હવે સારી થઈ છે, પણ I can see everybody here very, very happy. They respect each other, they love each other, and I can see the smile all over. The second thing I wanted to point out that yesterday all these young girls and ladies were dancing real good. They're very happy. If they're happy, they're gonna make their husband, spouse, and significant others very happy. So the ladies are bottom line. I wanted to thank, special thank to my wife Jashoda to make me successful. I'm not gonna take a lot of time, but I want you to please, 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 everybody comes at the next convention. That will be very, very happy. Will be very exciting, and we're expecting at least 1,000 people. So please, please, please be there. I think we have more other people who will be giving their ideas and impressions and so forth. So, Jai Shri Swamiraj. Okay. Jai Swamiraj. આભાર વિષ્ણુભાઈ. એમણે ખરેખર ઘણા વર્ષોથી અહીં હતા છે અને એમની ભાવના ગુજરાતીમાં કહેવાની હતી, પણ પેલા દોડિયાઓ સાથે રૂટિનમાં આવી ગયા હોય ને એટલે એમને જલ્દી ગુજરાતી બોલવાનું ના ફાવે. પણ એમની ભાવના બહુ ઊંચી હતી ને એમની એ વાત એ જ હતી કે આપણે કોઈ પણ જાતના વાડાઓમાંથી પર આવી અને સાચા અર્થમાં પ્રગતિ કરીએ એ દિશામાં પ્રયત્નો સૌએ કરવા જોઈએ. ફરીથી ડૉક્ટર વિષ્ણુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને હવે હું વિનંતી કરું આપણા વરિષ્ઠ ડૉક્ટર રમણભાઈ પટેલ. સમયની મર્યાદા છે એટલે સાહેબ 2-5 મિનિટ બધા, કારણ કે ઘણા બધાનો આપણે લાભ લેવો છે. એટલે રમણભાઈ સાહેબ આપણા ગામના પ્રતિષ્ઠિત દાતા પરિવારના અને ખૂબ જૂના ડૉક્ટર, અને હવે રિટાયરમેન્ટ ઉપર આપણે એમનો લાભ લેવાનો છે. આવો પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી મહારાજ, સ્નેહી આત્મીયજન, વડીલો, ભાઈઓ બહેનો, થનગનતા યુવાનો, બાલ ગાણ, આપ સૌને મારા હાર્દિક જય સ્વામિનારાયણ. પૂજ્ય રામદેવ કાકાએ 1950માં અમેરિકા આવવાની શરૂઆત અને ત્યારબાદ અહીં હાજર રહેલું અને ગેરહાજર રહેલું કરજીસરનું વિશાળ વૃક્ષને નિહાળતા સહજ રીતે હર કોઈને આનંદ થાય તે સ્વાભાવિક છે. આ વટવૃક્ષ વધતું જાય, વિસ્તરતું જાય અને વિસ્તૃત છે. અને ખરેખર આ વટવૃક્ષનું જેમ કરજીસરનો વિશાળ વટવૃક્ષ વડલો જે શીતળતા અને છાયડો આજે પણ આપે છે, ત્યાંથી શરૂઆત થયેલું હર કોઈનું સામયું હોય, હર કોઈ પ્રસંગ હોય, બસ સ્ટેન્ડ હોય, લગ્નની જાન આવવાની હોય કે જાનની વિદાય આપવાની હોય, નવરાત્રિ હોય કે ગરબા હોય, કોઈ પણ પ્રસંગ હોય તો એ વડલાની છાયા, બાળકોને રમતનું સ્થાન હોય કે વડીલોનો વિશ્રામોનું સ્થાન હોય, એ વડલો આજે પણ આપણે સૌ એને યાદ કરીએ. એની વડવાઈઓ જેમ કહી શકાય કે શુક્લ પક્ષમાં તીર્થમાં આવેલું વિશાળ વટવૃક્ષ, મોટો વૃક્ષ
કબીર વન, એવું એ આપણા માટે કહેવાતું કરતીસરનો વન. અને એમાં પ્રસાદી ભૂત આપણું ગામ, ખરેખર આપણે કેટલા ભાગ્યશાળી છે. 36 વખત જે પાવન ભૂમિ પર પૂર્ણ પુરુષોત્તમની પાવન પગલીઓનો થગરાટ હોય એવી ચરણભૂમિમાં આપણે સૌ ભાગ્યશાળી છીએ. અમે ભારતમાં જન્મ ને અમે આવી જન્મમાટીમાં આપણને જન્મ મળ્યો, કેટલા આપણા મહદ ભાગ્ય છે. ખરેખર આપણે સૌએ અગાઉ કરેલા આપણા પુણ્યનો સરવાળો, એના રીતે જ આપણને મળેલો આ જન્મ કરતીસરની ભૂમિમાં બહુ આનંદની વાત છે. અને એ કરતીસરની અસ્મિતા ફક્ત કરતીસરમાં જ નથી ગંભીર, અહીં હાજર રહેલી આ સુરેશભાઈ જતારામ પરિવર્તનમાં મળવો ખરેખર મુશ્કેલ છે. પછી વાગોડાનું તળાવ હોય કે પછી નાના ભાઈના કુએ મીઠો વખડો કે કરો તીખો વખડો, એ હજુ પણ યાદ છે. અને ચારે દિશામાં છત્રીઓ, એ સિવાય અનેક પ્રસાદીભૂત વસ્તુઓ જેને આપણે સૌએ તો નિહાળી છે, નજરેથી જોઈ છે. અને જે વાગોરીએ એ તો આપણો સંસ્કાર છે. એ સંસ્કારનો વારસો આપણે ખરેખર બીજું કંઈ જ કરવાનું નથી. પ્રભુએ તો આપણા માટે એટલું સરસ સોનાથી પણ વધારે સોનેરી કંડરિયા વધારે કરી આપી છે કે આપણે એક પગલે ચાલવાનું જ છે, કશું જ કરવાનું નથી. અને એ ચાલતા ચાલતા આપણા અવતરેલા આપણા બાળકો હોય, આવનાર બાળકોને વારસો આપણે જળવાય તે માટે એટલીસ્ટ અહીં થતા આપણા બાળકોને આપણે નક્કી કરીએ કે દરેક વખતે જ્યારે જઈએ ત્યારે બાળકો સાથે એ ભૂમિના દર્શન, એ ભૂમિની ચરણરજ, કરતીસરનો કદ એને ખબર નથી, કદાચ ગુજરાતી બોલતાય ના પાડે તો આપણે ઘરમાં એમને ગુજરાતી બોલવાનું રાખીએ. કાંઈક સ્કૂલમાં કરીને ઇંગ્લિશ બોલાવે ચાલવાનું જ નથી. પણ જો ઘરમાં ઇંગ્લિશ બોલીને આપણે ઘરમાં રહીશું કે મારું છોકરું કેટલું ઇંગ્લિશ બોલતું થયું તો ખરેખર આપણી અસ્મિતા ભૂસાતી જશે, આપણી અસ્મિતા નાશ થતી જશે. આપણે સાચવવા આપણા આ જ પ્રયત્નો કરવાના છે. ધર્મનો વારસો, સંસ્કૃતિનો વારસો, ભાષાનો વારસો જો આપણે સાચવવો હશે તો આપણે આ જ કરવાનું છે. આપણે વડીલોના નહીં કરીએ તો આપણે પવિત્ર ફરજને આપણે ચૂકીએ છીએ. જેમ આપણે જઈએ તો આપણે સહજ પ્રેમ થાય કે માતૃભૂમિના વંદન, માતૃભૂમિની પ્રેમ, માતૃભૂમિમાં આરોપ લઈ કરતીસરની ચરણરજને આપણે માથે ચડાવીએ. એ જ આપણા માટે એ છે. આજે અમને આનંદ થાય છે અમારા પરિવારનો. અને હું તો મારો તો નિયમ છે કે જ્યારે પણ અમદાવાદ ગયો, તમારો અમદાવાદ ગયો સાર્થક નથી જ્યાં સુધી કરતીસરની ભૂમિના હું દર્શન ન કરું. કરતીસરની ભૂમિમાં હું જાઉં નહીં. કરતીસર મારું વર્તન છે એટલું જ નહીં, ભલે ભણું છું 1 જ વર્ષ, 4 વર્ષ મસાલો ભણે તો 5મું ધોરણ કરતીસર ભણે, પછી કડીએ પછી બોન્ડ. પણ 1 વર્ષ ફક્ત 1 વર્ષ છે એવું નથી. એ મારી માતૃભૂમિ છે, ત્યાં જ મારો જન્મ થયો છે, ત્યાંથી જ મારો પ્રાદુર્ભાવ છે. ત્યાં એ વસ્તુના મારી સાથે છે મારા બાળકો અને એમના ત્યાં મારા બાળકો જાણશે કે આ કરતીસર કંઈક છે. એ કંઈક છે, એ એમના મગજમાં જ્યારે ચીરો થશે તો કંઈકને પામવા માટે એ મહત્તા જ્યારે એમને થશે ત્યારે જ એની વેલ્યુ આવશે. અને વેલ્યુ માટે જેમ આપણે આપણું સુંદર આપણું માનવીય વતન કેમ અહીં ભૂલી નહીં આવે છે, ફક્ત કહી શકાય સોનાના પાણી માટે, 60 ગણા ભાવના માટે આપણે આપણા વતનનો પણ ત્યાગ કરીને આવે છે. એ મહત્તા, એ મહાત્મા આપણે જાણીએ, એટલું જ મહાત્મા આપણે આપણી માતૃભૂમિનું જો જાણીશું અને એનું જતન અને સંવર્ધન કરવાની ફરજ આપણા સૌની છે. મિત્રો, આપણે સૌ વડીલો ભલે કદાચ આપણે સૂર્યાસ્તના પગલે આપણે પહોંચતા હોઈએ તો આપણી ફરજ બને છે કે આપણા કુટુંબનો એ સૂર્યાસ્તનો સૂર્યોદય થવાનો છે. સમયની પરિવર્તન દરેકને છે. એ સમયની પરિવર્તનના માટે આપણા પ્રયત્નો કરીએ. એ જ આપણી ગુજારિશતા. આપણે ધર્મની ભાવના જેટલી ઊંચી રાખીશું, આપણા જીવનનો ધ્યેય શું છે? આપણે પરમપિતા પાસે જ હતા, પણ જન્મ પછી આપણે પરમપિતાથી જુદા થયા અને ઉવા હું અહીંયા ને તું ત્યાં. ઉવાનો અર્થ આટલો છે, હું અહીંયા ને તું ત્યાં. હું અહીંયા ને તું ત્યાં. એ ઉવા થયું છે. એ ઉવામાંથી ફરીથી આપણે પરમપિતાને પામવાનું છે. તો કઈ રીતે પમાશે? આપણા ધ્યેયને નક્કી કરીએ કે મારે પરમપિતાને પામવું છે તો એ કઈ રીતે પામીશું? એ પામવાનો એક જ ઉપાય છે. જેમ બાળક ગંદુ હોય ત્યારે આપણે કહીએ છીએ માને કે માં બાળક સાફ કરી આપ, તો જ પિતા બાળકને હાથમાં લે છે. એમ આપણો પિતા આપણને ક્યારે રહેશે? આપણે એવા સાફ થઈશું. સાફ બાહ્ય રીતે નહીં, આપણામાં રહેલા કામ, ક્રોધ, લોભ, અંતક, આપણા જે શત્રુઓ છે એ શત્રુઓથી જ્યારે આપણે વિજય મેળવીશું ત્યારે જે સાચો સુરવીર છે, સાચો એ છે. જેમ સ્વામિનારાયણ ભગવાને પણ કહેલું, એક બાળકને એક સરસ મજાનું એના ત્યાં કેટી કે કંઈક એવું ફળ થયું મારે ભગવાનને આપવું છે. એટલે લઈને તો નીકળ્યો પણ એને સરસ છે, કેટલા એના વિચારો આવ્યા. એ વિચારોના અંતે
બાળકને પાકું થયું છતાં પણ એના એ વિજયના અંતે હારના અંતે ફરીથી મનને થશે કે મારે પ્રભુને આપવું છે, પ્રભુને આપવું છે. એ રટણ હતું તો એ રટણના લીધે એ હેમકેમ પહોંચી ગયો, પ્રભુને આપ્યું. અને ત્યારે ભગવાને એટલું જ કહ્યું કે ખરેખર બીજા વીર તો યુદ્ધો લડીને આવે, જીતીને આવે, એ વીર કરતાં આ બાળકની વીરતાને હું ધન્યવાદ આપું છું. કારણ કે એના રહેલી અંદરની ભાવનાને એ બાળક એની સાથે જીત મેળવી અને જીતના અંતે જ ત્યારે પ્રભુ પાસે પહોંચી શક્યો. અને આપણા વડીલો ઘણા આપણને કહેતા હતા, અમારા દાદા અને ઘણા ગામના કે તમે સિંહનો બચ્ચા સિંહ. અને મેં પણ આગળ કોઈનું સાંભળ્યું હતું કે સિંહના બચ્ચા છે. ભલે કદાચ આપણે કૂતરાથી કે બિલાડાથી ડરતા હોઈએ, પણ તોય સિંહનું બચ્ચું એ રટણ એકવાર આપણામાં જો બેસશે તો આપણે પણ એક સુદૃઢતાને પામી શકીશું. જેવો વિચાર હશે એવો વિચારને પણ પામી શકીશું. ક્યારે કંઈક વિચાર મૂકવો, જેમ બીજ વાવીએ છીએ તો કંઈક મૂકે છે. તમે વાવશો જ નહીં તો શું થશે? લોટરીની ટિકિટ નહીં લો તો લોટરી ક્યાંથી થશે? બાવરિયા વાવીને આંબાની આશા રાખીશું કેવી રીતે પામી શકીશું? એ માટે આપણે જતન આ જ કરવાનું છે કે આપણે કયા સંસ્કારો, શાનું સિંચન, શાનું વનન, શાનું ચિંતન આપણું થઈ રહ્યું છે. એ ચિંતનની આપણી દિશા જ બદલવાની છે. મહાભારતમાં કૃષ્ણ ભગવાને ખૂબ જાતના ત્રિભંગી અંગો સીધા કર્યા. એ કયા ત્રિભંગી અંગો? શારીરિકના જે 3 અંગો આકાર હતા નહીં, પણ એનો જો આધ્યાત્મિક અર્થ લઈએ તો કામ, ક્રોધ ને લોભ એ રૂપી ત્રિભંગી 3 અંગે વાંકી ઉપજાને કૃષ્ણ ભગવાને પ્રેમથી જ્યારે એને ભગવાનને ચર્ચું ચંદન અને ભગવાને એને 3 વખત સીધી કદમ ખેંચી તો એ સીધી થઈ ગઈ. એમ ભગવાન ધારે કરી શકે છે, એમના વિચારથી કરી શકે છે, કાર્યથી કરી શકે છે, એમની લીલા ગણો કે જે ગણો કરી થાય. એમ આપણે પણ આપણામાં રહેલા કામ, ક્રોધ, લોભ, અંતઃશત્રુઓને, આ દુશ્મનોને આપણો કોઈ બહારનો દુશ્મન કોઈ છે જ નહીં. સાચા દુશ્મન આપણે અંદર જ છે, આપણા જ છે, પોતે જ છીએ. આપણે દુઃખી થઈએ છીએ ભગવાનની શિક્ષાપત્રીનો લોપ કરવાથી. જેટલું શિક્ષાપત્રી આજ્ઞાઓનો આપણે લોપ કરીએ છીએ એ જ આપણું દુઃખનું કારણ છે. નહીં કે કોઈ પારકું કોઈ બહારનું કોઈ. એ તો બગાડી કદાચ તમારી સંપત્તિ, કદાચ તમારું આ જે આમે નાશવંત છે, આમે તમે કોઈ બાજીને લઈ ગયું નથી, લઈ જવાનું નથી. પછી ધીરુભાઈ માણી હોય, મારા માતા પિતા હોય, કંઈ હાજર રહેલા આપણે હર કોઈ હોય, જન્મ્યાનો નાશ નક્કી છે જ છે ને છે જ. આ આપણું સનાતન સત્ય, એ સત્ય છે, આપણે જાણીએ છીએ. મૃત્યુથી ડરીએ પણ છીએ, પણ મહાભારત આપણને એ જ શીખવે છે કે મૃત્યુથી ડરવાને બદલે મૃત્યુને સહકારીએ, મૃત્યુને શોભાવીએ. એ મૃત્યુ ક્યારે શોભે? એ મૃત્યુ આપણે ત્યારે જ શોભશે કે જ્યારે આપણે આ ડર સાચી રીતે સમજીને કાઢી શકીશું. અને એ કાઢવા માટેના પ્રયત્નો બધું કોઈ નહીં, આપણે જ કરી શકીશું. શિક્ષાપત્રી આપણને કેટલું ઉત્તમ શીખવે છે. એક નાનો દાખલો આપીને મને એટલું થાય છે કે એક વખત એક ભાઈ કમાણી માટે પરદેશ આવે, જેમ આપણે બધા આવ્યા છીએ. આપણે આપણા મા બાપને આપણા પગારમાંથી 1000 રૂપિયા કે 1500 રૂપિયા દર મહિને મોકલી દઈએ, એમ એ મોકલતા હતા. અને સંજોગો વસાત થોડા વખત પછી જેમ સમય બદલાય છે, એમની નોકરી ગઈ ત્યારે એમની પાસે બેલેન્સ હતું ફક્ત 300 કે 500 રૂપિયા. હવે આ 1500 રૂપિયા હું કરું કેવી રીતે? અને એમ કરીને બસમાં કંઈક ટ્રાવેલ જતા હતા અને પછી ઉતરવા જાય છે, પોસ્ટ ઓફિસ આવે છે, કાગળ તૈયાર રાખ્યો હતો કે હું આ વખતે મોકલી નહીં શકું, પણ જે થોડી વ્યવસ્થા છે આટલું મોકલું છું. અને માં જ્યારે મળે ત્યારે પોસ્ટમેન પાસે માં બહુ ભણેલા નહીં એટલે 4 શબ્દો લખાવ્યો, બેટા તારો પત્ર મળી ગયો છે, તારા પૈસા મળી ગયા છે, હું સુખી છું, ભગવાન તને સુખી રાખે અને તું હંમેશા તારો શાંતિથી તું રહેજે. આટલા 4 શબ્દો માં પોસ્ટમેન પાસે લખાવીને જવાબ આવે. પણ હવે આ ભાઈને ચિંતા થતી કે મારે મોકલવું કઈ રીતે, હું કરું શું? એટલે એ ચિંતામાં એ બસ સ્ટેન્ડ આવીને ઉતર્યા તો ખરા, અને પછી ખિસ્સામાં હાથ નાખવા જાય છે તો ઉતરતા બસની ધમાલમાં એમનું ખિસ્સું કપે અને હાથ સીધો કાગળ આવવાના બદલે કશું આવ્યું હાથમાં, કશું નહીં. અને એવી ચિંતામાં 2-4 દિવસ તો ઘરમાં જ બેસીને કરું છું. પછી જ્યારે બહાર નીકળે છે તો પોસ્ટમાં કંઈ કાગળ આપવા આવે છે, એમને કહે કે મારી માનું તો કાગળ નહીં કે માને મેં મોકલ્યું નથી, તો મા બિચારી રાહ જોશે, બેટા તારું કાગળ મને મળ્યું નથી અને હું શું કરું? કદાચ એ ચિંતામાં ભાઈને થયું કે હું કાગળે ના લઉં. અને જ્યારે જાય છે ત્યારે પોસ્ટમેન કે ભાઈ તમારો જ કાગળ છે, તે થતાં હાથે કાગળ તો લીધો, ઘરે આવીને કાગળ ખોલે છે અને વાંચે છે તો એ તો કહે છે કે બેટા તારો પત્ર મને મળી ગયો છે, ત્યાં મોકલેલા પૈસા પણ મળી ગયા છે અને હું સુખી છું ને તું સુખી રહે છે, ભગવાન તારું સારું કરે. ત્યારે ભાઈને કહે છે મેં તો આ મોકલ્યું નથી, આ મહિને તો મારી પાસે 300 રૂપિયા નહોતા, 500 હતા, તો બાને 1500 મળ્યા કેવી રીતે? કોને મોકલ્યા? આ કયો ચમત્કાર, આ કઈ વસ્તુ? ભગવાન શું આ તારી કઈ માયા હું સમજી શકતો નથી. ત્યારે પછી 2-5 દિવસ પછી એક ફાટેલા તૂટેલા અક્ષરોથી એક નાની ચમકની જેવો કાગળ આવે છે, કારણ કે સરનામા તો 2 લખ્યા હોય,
ટુ અને ફ્રોમ દીકરાનું હતું એટલે ફ્રોમ ઉપર કાગળ બીજો આવે છે નાનો કે ભાઈ શ્રી તારો ને મારો કોઈ પરિચય નથી, ભલે તારાને મારા ધંધા જુદા હોય, પણ આપણા બેના કારણે એક મોટી ઉંમરની મા વ્યક્તિ ડોશીમાં શા માટે ભૂખા મળે? શા માટે ભૂખા મળે? ભાઈ આ મહિને તો મેં મારા ઉમેરીને તારા જેટલા હતા એમાં બીજા મારા 1000 ઉમેરીને આ મહિને તો મેં મોકલી દીધા છે, તો આવતા મહિનેથી તું તારી મને ખબર લેજે. લિખિતન તારો ખિસ્સા કાતરું ભાઈ, ખિસ્સા કાતરું ભાઈ. કારણ એની અંદર હતી એક નાની શિક્ષાપત્રી. એક શિક્ષાપત્રીની આજ્ઞા હતી કે મા બાપની સેવા આજીવન પર્યંત હર કોઈએ કરવી. એ આજ્ઞાને લીધે હું આ તારી ચોપડી તારી પાછી નથી મોકલી, પણ સાથે એ મેં રાખી લીધી છે. હું કદી એને ભૂલીશ નહીં અને મેં એ આજ્ઞા મુજબ મેં પાડવા પ્રયત્ન કર્યો છે અને ભગવાન મને સદબુદ્ધિ આપી છે. અને હવે હું મારો આ ધંધો બંધ કરીશ, ચોરીનો, કોઈ ખિસ્સા કાતરનો કે કોઈને રડાવવાનો, અને એનાથી બદલે કોઈના આંસુ લૂસવાની જ્યારે આ વાત આવી. અને ખરેખર કહેવાયું છે પરોપકાર એ સાચો ધર્મ, પરોપકાર જેટલો થશે પરોપકાર એ મોટામાં મોટી સેવા છે. સુરેશભાઈ, તમે જે સાહસ અને જિંદાદિલીથી જોતાભાઈના પરિવારે જે ઊભું કર્યું છે, આ જ કરતી સમય અસ્મિતા શું ઓછી છે ભાઈઓ? ખરેખર આવો આપણે બિરદાવીએ, આપણે સૌ કરીએ કે આપણા સૌની ફરજ બને છે કે કરતી સમય અસ્મિતા આપણે ચાર લગાવવા હોય તો એક હાથે નહીં. ગોવર્ધન પર્વત ભગવાને તો ટચલી આંગળીથી દોડ્યો હતો કૃષ્ણ ભગવાને, પણ દરેક ગોવાળીઓને કહ્યું હતું તમે તમારી લાકડીનો ટેકો અડાડો, જેથી દરેકને એમ થાય કે હું કંઈક કરું છું. તો આ મિત્રો આપણા સૌની ફરજ બને છે એ લાકડીના ટેકા રૂપે આપણાથી થતું જે કંઈ ટેકો કરી શકીએ એ કરતી શકીએ. અસ્મિતાને જ આપણે ટેકો આપ્યા બરાબર ગણાશે. અને એમાં ખરેખર કહેવાય કે વડીલોએ જે જવાબદારી સાચી છે, એમનું જે પાકા વિચારોનું મહત્ત્વ અને એમની જે પાકટ અનુભવ, પણ સાથે સાથે આપણે જેમ હવે મોટા થઈએ ત્યારે ઘરની જવાબદારી અને તિજોરી ચાવી ઓટોમેટિક દીકરાઓ ખૂંચવી લે એના કરતાં પ્રેમથી આપી દઈએ એ વધારે સારી વાત છે. જેટલું આનંદથી બદલાશે સમયનું પરિવર્તન, એ પરિવર્તન જેટલું સહેલાઈથી થશે એટલો આનંદ કેટલો વિશેષ થશે. એવો આનંદ આપણે જો મેળવવો હોય તો આપણે આવતી યુવા પેઢીને, થનગનતી યુવા પેઢીને, એમનામાં જોશ છે, જામ છે, એમનામાં તાકાત છે, એમને ફક્ત જરૂર છે એક સાચી હૂંફની, સાચા માર્ગદર્શનની અને ખાલી સુપરવાઇઝરની. આપણે જો એ જ કરીએ, એમને હૂંફ આપીએ, માર્ગદર્શન આપીએ, એમને પ્રેમથી આવકારીએ અને સ્વાગત સન્માન કરીએ, તો ચોક્કસ યુવાનો દરિયાફાટ તોફાન ગમે તે હોય એમાં પણ તરવાની એમની તાકાત છે. પણ આપણે જોવાનું એટલું છે કે એમની નાવ એ ડૂબી ન જાય, એમની નાવના આપણે સાચા માર્ગદર્શક બની રહીએ અને એમને યોગ્ય સમય ઘડિયાળની જેમ ટકટક રૂપી ઘરમાં ટકટક રૂપી ડોસાઓ જો થશે કહે છે તમે મંદિરે કે બહાર જઈને જ બેસી રહો. એના કરતાં આપણે ટકટક ન કરીએ, પણ આપણે આપણો પણ જે સ્વભાવ સુધારવાની જરૂર, આપણે પણ સુધારવાની ચોક્કસ જરૂર છે. વણમાગી સલાહ કોઈને ગમતી નથી, તો વણમાગી સલાહ આપવાના બદલે યથાયોગ્ય સમયે સૂચન આપીશું તો ચોક્કસ બહુ સારું થશે. અને સ્વાસ્થ્ય માટે તો કહેવાય કે અહીં બધું જ સારું છે. 6 W અહીંના તો ખરેખર ખરાબ છે. વેધર, વાઇન અને વુમન તો તમે જાણો છો, પણ વેલ્થ, વેપન અને એનાથી વધારે કહી શકાય કે આજે 6 W, તો આ 6 W અહીંના નકામા છે. અને વર્ક પણ એવું કહેવાય કે જેટલા તમારા પાકટ એટલું અહીં એવું છે જ નહીં. તમારો પ્રોજેક્ટ પૂરો તો ટુમોરો વી ડોન્ટ નીડ, કદાચ આજે ગયેલા પણ પાછા આવવાનો વખત થાય. તો મિત્રો જેમ અહીંયા પણ વર્કની કોઈ વેલ્યુ, કોઈ 100% ખાતરી નથી. આપણા ગુજરાતમાં તો જેટલા તમે સિનિયર એટલી તમારી ખુરશી 100% મજબૂત, કોઈની તાકાત છે કે તમને હલાવી શકે, પણ અહીં એવું નથી. તો મિત્રો અહીં જેમ એ ભરોસો નથી, પણ અહીંનું સારું આપણે શીખીએ. હંસ અને બદલામાં હંસ જેવા આપણે બનીએ, આપણે દૂધ અને પાણીમાંથી દૂધ મેળવી લઈએ, એમ આપણે આપણી સારી વસ્તુ મેળવવા અહીંનું જે સમય પાલન, શિસ્તતા, કોઈ જાતની ભેળસેળ નહીં, કોઈ જાતની કોઈના બીજામાં ગઢ, કોઈ માથું ન મારે. પડોશીમાં રહેતો બાજુવાળો તમે શું છે એ તમારું એને ખબર ના હોય, તમને એનું ખબર ના હોય. આ શું બતાવે છે? પણ જરૂર પડે જો તમારો એક અવાજ કે હેલ્પ કરો તો ચોક્કસ મદદ કરવા આવતો જ હોય છે. તો આપણે પણ આવી સારી ભાવના, જેમ શુદ્ધતા, ખોરાક માટે અહીંયા બહુ સરસ આ બધી જે સારી વસ્તુઓ આપણે શીખીએ, આપણા એના ત્યાં જેટલું થઈ શકે તો આપણે વતનમાં એનો એ કરી શકીએ. વતનમાં આવનાર વ્યક્તિને આપણા ભેગો ભરી જાય, એનું સન્માન થાય, એને માર્ગદર્શક મળીએ, એને પ્રેરણારૂપ બનીએ, એવા જે કંઈ કાર્યો આપણે કરી શકીએ એ કરવાની આપણને સૌને તાકાત આપે. પરમાત્મા આપણા સૌ ઉપર અસીમ કૃપા વરસાવે. આપણો આ પ્રતિષ્ઠાન પરિવાર ખૂબ ફાલે ફૂલે,
ખૂબ આનંદ કરીએ, મજા કરીએ અને આવા સૌ સાથે હરીભરીને જે આનંદનો હિલ્લો રહે. આપણે સૌએ જે સમય ક્યાં જતો રહે છે ખબર જ પડતી નથી. મારો પણ સમય ચોક્કસ કદાચ મેં ઓવરટાઈમ લીધો હોય તો મને માફ કરજો, ક્ષમ્ય કરજો. જય સ્વામિનારાયણ. મારા હાર્દિક સૌ પરિવાર વતી આપ સૌને નમસ્કાર. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર રમણભાઈ સાહેબને સાંભળવાની ખરેખર મજા આવે એવું હોય છે, પણ આપણે સમયની મર્યાદા છે. પણ એટલું હું ચોક્કસ કહીશ કે લીલાબેને રમણભાઈને નથી સાચવ્યા, એટલા એમના પરિવારે કરજીસણ ગામને સાચવ્યું છે. અને એ દાતા પરિવાર આપણા ગામના દરેક વિકાસમાં ખૂબ મોટો ફાળો એમનો રહ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. અને હવે હું વિનંતી કરું આપણા પ્રહલાદભાઈ ફાર્માસિસ્ટ, પ્રહલાદભાઈને પણ કદાચ આ પરિવાર પહેલી વખત સાંભળે છે. પ્રહલાદભાઈને આપણે તાલીમ લઈએ. સજાન સ્વામી મહારાજની જય. દિવ્ય અક્ષરધામ તુલ્ય શ્રીજી મહારાજના સંબંધથી 36 વખત પાવન થયેલી જે જન્મભૂમિ એ કરજીસણ પરિવારનું આ સંમેલન, એમાં ફર્સ્ટ ટાઈમ હાજરી આપીને મને ખૂબ આનંદ થાય છે. જે ગામમાં જન્મ થયો છે એ ગામનું મહત્ત્વ શાસ્ત્રોએ એટલું વર્ણવ્યું છે કે એની કોઈ બીજા ગામને એ ગામ જોડે કોઈ તુલના જ ન થાય. આપણે એટલા ભાગ્યશાળી છીએ જેને એમ કહેવાય કે ઘણા પુણ્યનો ઉદય થયો હોય એને કરજીસણ ગામમાં જન્મ મળે અને એ ગામમાં આપણને જન્મ મળે છે. મને હું જ્યારે નાનો હતો ત્યારે મારા બા હું સૂતો તો એ મને સ્વામિનારાયણ ભગવાનના હાલડા ગાઈને સુવાડતી અને એ સંસ્કાર ધીરે ધીરે મને જો મંદિરમાં ન જાઉં તો ખાવાનું ન ભાવે. મારું ખાવાનું જો તૈયાર હોય અને જો મંદિરને ત્યાં આગળ ઘંટડી વાગી હોય તો ખાવાનું ખાલી એક બાજુ મૂકીને હું મંદિરમાં જતો અને કાયમ ભજન ભક્તિ કરતો. એક વખત ખૂબ ગરીબીમાંથી હું આગળ આવેલો, બેસો વેચીને અમેરિકા આવેલો તો ચાલે. પરંતુ અહીં આવ્યા પછી જે સંસ્કાર મા બાપના હતા એ સંસ્કાર જાળવી રાખીને પ્રથમ શરૂઆત તો ધર્મગુરુને અમેરિકા લાવવાની મેં કરી. તેજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીને અમેરિકા લાવવા માટે પ્રથમ સ્પોન્સરશિપ આપીને અમારા ઘરે અહીં બોલાવ્યા અને આખા અમેરિકામાં જે અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઝંડો તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે વહાવ્યો છે એનું મૂળભૂત હોય તો અમારા દીકરા પંકજના ખાલી $25નો ચેક મેં ઇન્ડિયા મોકલેલો અને એ ઉપરથી સંબંધનો એ એડ્રેસ લઈને મહારાજે મને અમેરિકા લખેલું કે પ્રહલાદજી મારે અમેરિકા આવવું છે તો તમે મને શું મદદ કરશો. જ્યારે ધર્મના આચાર્ય આવીને લખ્યા આપણને કે તમે શું મદદ કરશો તો મને એમ થયું કે આજ જે ધર્મગુરુ જે છે એનો આપણને જો આવો સંબંધ મળી જતો હોય સીધો સંબંધ તો આપણે કેમ ન લેવો. તો એ સંબંધને સાચવવા માટે અમેરિકામાં સ્પોન્સરશિપ આપીને મહારાજને બોલાવ્યા. પ્રથમ મંદિર વિલોકન કર્યું. ત્યાર પછી કરજીસણનું મંદિર પણ અહીં આગળ બેસીને કર્યું. 10 વર્ષના પાટોત્સવ ઉજવાયા અને હમણાં પારસીપણીમાં એક સુંદર મંદિર પણ તૈયાર કર્યું. એ મને જે સુધી લાગે છે ત્યાં સુધી મને ધર્મનો બહુ જ પ્રેમ છે, ધર્મના શાસ્ત્રોનો પણ બહુ જ પ્રેમ છે. ધર્મના શાસ્ત્રો, ધર્મગુરુ અને સંતો સાથે ખૂબ મળેલો છું. પણ હમણાં જ અમે રસિકભાઈને બે વાત કરતા હતા તો રસિકભાઈ મને કહ્યું કે હું ઘણી વખતે ગયો, ઘણા બધા સ્થળોએ ગયો, પણ ગંઢા ગયો તો નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી જોઈ તો મને એમ થયું કે આવી ઓરડી હોય આટલું આપણે સાચવી નહીં શકીએ. પણ ખરેખર એ ઓરડી તો જો કે અત્યારે રિપેર થઈ ગઈ, પણ એવી રીતે બને છે કે એનાથી પણ આપણું ગામ જે છે ને ગઢપુર કરતાં બી આપણું ગામ અતિ ઉત્તમ છે. ગઢપુરમાં તો અમુક ટાઈમમાં ભગવાન રહેલા, પણ આપણા ગામમાં તો ગોવિંદજીભાઈએ લાડવા જમાડીને ગામને લાડવા જમતું ગામ એવું નામ આપેલું છે. કરજીસણ ગામ એટલે જો લાડવા જમવા હોય તો કરજીસણ જજો. અને
અને દહીં દૂધ જુઓ તો ડાંગર બાજુ જુઓ, તો આપણું ગામ જે છે એ તો અતિ ઉત્તમ ગામ છે. અને એ ગામને જેમ આમ કહ્યું કે નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી તો પેલી એવી છે, આમ છે તેમ છે, તો આપણા ગામમાં પણ એવું ઘણું બધું છે કે જેને આપણે કહીએ. અમે પહેલું એક મને એમ થયું કે આપણે આપણા ગામનું નામ ગોવિંદજીભાઈ તરીકે પ્રખ્યાત કરવું. તો મંદિર તો બનાવ્યું, બહુ જબરદસ્ત મંદિર બનાવ્યું, પણ પછી એમ થયું કે ના, ગામમાં એન્ટર થતાં પહેલાં પણ ગોવિંદજીભાઈનું નામ તો થવું જ જોઈએ. મંદિર પર ગોવિંદજીભાઈ લખ્યું તો ગામના એન્ટ્રન્સમાં પણ ગોવિંદજીભાઈનું નામ તો આવવું જ જોઈએ, કેમ કે એ નામથી આ ગામ પ્રખ્યાત થવું જોઈએ. ગોવિંદજીભાઈનું નામ જે છે એ નામથી આપણે ઉત્તમ છીએ, અને એના લીધે આપણું નામ ગોવિંદજીભાઈએ આપણું ઉત્તમ કરાયેલું છે. તો ખરેખર આપણા સંમેલન તો બનાવીએ છીએ આપણે, ઘણા બધા ભેગા થઈએ છીએ, ઘણા બધાના આપણને મળે છે કે ચલો આ મારા ભાઈ છે, આ મારા બહેન છે, આ મારા ભાઈઓ છે, આ બધું કુટુંબ આપણને મળે છે. બહુ સરસ, બહુ આનંદની વાત છે કે આજે આપણે આ ભેગા થયા તો બધાના જોડે મળાયું, બહુ આનંદ થયો મને ફર્સ્ટ ટાઈમ આવીને. પણ હજુ પણ તમને એક નમ્ર નિવેદન કરું કે જે ગામમાંથી તમે જન્મ્યા છો અને જે ગામના ઉપરથી તમને આ સંસ્કાર મળેલા છે, તો એ ગામમાં તમને જે શ્રીજી મહારાજે, કારણ કે મોક્ષ સિવાય આ મનુષ્ય જન્મનું કોઈ દિવસે ઉદ્ધાર થતો નથી. તમે ગમે એટલા કમાશો, ગમે એટલા ડૉક્ટર કે એન્જિનિયર્સને મોટા પૈસાદાર થશો, એની કોઈ વેલ્યુ નથી. પણ જો તમે તમારા જીવનને મોક્ષ કરવા માટે પ્રગતિ કરશો, મોક્ષ માર્ગમાં તમે આગળ વધશો, તો તમારા જીવનનો છેલ્લે અક્ષરધામમાં વાસ થશે. પછી તમે વાડા ગમે એટલા પડ્યા ભૂલી જજો, બધા સ્વામિનારાયણ જે રીતે કરવું તે કરજો, પણ ભગવાનના બનાવેલા શાસ્ત્રો, ભગવાને સંબંધ પામેલી વસ્તુઓ, એનો મહિમા સમજજો. તો મારે કહેવું એટલું જ છે કે જ્યારે બી આપણે કન્ડિશન છે, હું તો દર વર્ષે કન્ડિશન જઉં છું, 10-15 દિવસ રહું છું. મને બહુ અભિમાન છે ગામનું, અને ગામમાં જઉં ત્યારે જ મને જમ્પ થતું હોય છે. પણ મને એમ કે હજુ બધા આપણા પ્રસાદીના જે છે વસ્તુઓ, જે શ્રીજી મહારાજના સંબંધ પામેલી વસ્તુઓ, એ સંબંધ પામેલી વસ્તુનો આપણે કંઈક જીર્ણોદ્ધાર કરીએ અને ઉદ્ધાર કરીને બધાને બતાવીએ કે જો ભાઈ આ અમારું કન્ડિશન ગામ એ સર્વોપરી ગામ, એ સ્વામિનારાયણ ભગવાનનું સંબંધ પામેલું અને સંપ્રદાયની રીતે. આપણે પહેલાં એજ્યુકેશનમાં આગળ હતા, કન્ડિશનનો નંબર એજ્યુકેશનમાં હતો. હવે કન્ડિશનનો નંબર એજ્યુકેશન પહેલાં, કન્ડિશનનો નંબર ધર્મમાં હતો, અને એ ધર્મનો નંબર ને એજ્યુકેશન નંબર એ આપણે જારી રાખવાનું છે. એટલે સર્વને વિનંતી કરું કે કદાચ તમારાથી કંઈક થાય અને કંઈક ભગવાનની સેવા થાય, કન્ડિશન ગામની સેવા થાય, તો પ્રસાદીના સંબંધ પામેલી જે કંઈ વસ્તુઓ છે એનો તમે જીર્ણોદ્ધાર કરવા માટે અવશ્ય તમારો કંઈક ઉપયોગ, સંપત્તિનો ઉપયોગ, બુદ્ધિનો ઉપયોગ કરજો. સર્વને જય સ્વામી. ખૂબ ખૂબ આભાર પ્રહલાદભાઈ. અને હવે હું આપણે એક બીજા ડૉક્ટર જયંતિભાઈ રામદાસને વિનંતી કરું કે આવો, બધાને જય સ્વામિનારાયણ પાઠવો. ડૉક્ટરોને બોલવાનું હોય ને એમાં રમણભાઈ સિવાય બીજા ડૉક્ટરો બધા આમ પાછા પડી જતા હોય, સર્જરી કરી નાખે ગમે એની, પણ બોલવાનું આવે ત્યારે. એટલે જયંતિભાઈ, તમને પણ પહેલી વખત સાંભળે છે આ પરિવાર, આવો. જય શ્રી સ્વામિનારાયણ. Now I am the psychiatrist, so I usually listen to people. I don't talk much. અને આ પહેલી વખત આ સમારંભમાં આવીને ખૂબ આનંદ થયો. મેં તો રસિકભાઈને કહ્યું તમે પહેલાં 2 વખત ના કહ્યું કે આવું સરસ થાય છે, એના માટે હું એમને શું કરવાનું છું. રમણભાઈ અને પ્રહલાદભાઈ પછી બોલવું એટલે તમે યુ ગોઈંગ ટુ લૂઝ ધ ગેમ, બટ આઈ વિલ ટ્રાય. અહીં આવીને જે આમંત્રણ આપ્યું એ બદલ હું દરેકનો ખૂબ આભાર માનું છું. આ રીતનું જે સુરેશભાઈ, અનુભાઈ અને જોઈતાભાઈ, મારે તો આ ઉંમરમાં 100 વર્ષના થયા છે, પણ મારે બાય થાય છે કુટુંબની રીતે. એટલે એમને મળીને ખૂબ આનંદ થયો. અને સુરેશભાઈ, અનુભાઈએ જે પ્રગતિ કરી છે એ ચાલુ જ રહે અને આ રીતનો પ્રેમ ભાવ ચાલુ રાખે એવી આશા. સુરેશભાઈ લગભગ ગયા વર્ષે કન્ડિશન ગઈને કે 1 અઠવાડિયા સુધી
મંદિરની અંદર સભાને રાખીને ગામને પ્રતિષ્ઠાને ડાંગરવાને લોકોને બધે ખૂબ સારો ખવડાવેલો. આપણા ગામમાં જો ધર્મની વાત થઈ બરાબર, એટલે ધર્મ તો છે જ. હું 9મા ધોરણમાં હતો ત્યારે તેજેન્દ્ર પ્રસાદે વડે કહ્યું કે મિટિંગ હતી એવું મને યાદ છે, અને એમને એમ કહેલું કે કરજીસનના ઉપરથી ચકલું એ પાસ થશે તો એનો મોક્ષ થશે. એટલે આપણે ધર્મમાં તો છીએ. એજ્યુકેશનમાં વડીલ શ્રી રમણભાઈએ કહ્યું અને રામભાઈ જ્યારે કરજીસન આવે તો ભણવાની જ વાત કરે, બીજું કંઈ નહીં. અમે જેટલી વાર વેસ્ટ ઇન્ડિઝ જઈએ એટલી વાર બોમ્બેમાં કે મને મળ્યા વિના તમારે એરપોર્ટ પર જવાનું જ નહીં. એમના તે છેલ્લું અમે જમતા. આટલો પ્રેમ. અને એક માણસ એટલા બીજી બોમ્બેમાં તો એ મળવા આવે, છોકરાઓ માટે બિસ્કિટ કે કંઈ લઈને આવેલ કે પ્લેનમાં ખવડાવે. એટલે આટલો પ્રેમ હતો એ માણસને. એટલે એજ્યુકેશન એમને કરી દીધું. અને ત્રીજું, આ અમેરિકા આવવાનું જે આપણા ગામ માટે ખોલ્યું રસીદભાઈ એજન્ટ થઈને, એના લીધે લક્ષ્મી પણ આવી ગઈ છે. હવે આપણા ક્રિશ્ચનમાં એજ્યુકેશન, ધર્મ અને લક્ષ્મી બધું આવી ગયું છે. એટલે હવે શાંતિથી સંપીને બધા રહે અને આવા મિટિંગો થયા કરે અને ગામનો આપણે જે વિચારીએ છીએ એ પ્રમાણે ગામમાં શાંતિથી એ લોકો રહે. અને મોદી સાહેબની હવે જે બધું એમનો છે કે ક્લીન ધી સિટી અને ક્લીન એટલે ગામમાં ક્લીન. અમે તો કાળવાસમાં રહેતા એટલે તમને ખબર છે કેટલું ક્લીન થાય. એ બધું ચોખ્ખું થાય. પ્લસ આ બહેનો બચાવવાનું કર્યું છે. અને બીજો એક મને વિચાર આવતો હતો કે આટલા બધા ભેગા થાય છે તો આપણે એક કદાચ 1.5 દિવસના બદલે 2 દિવસ કરીને થોડા સમૂહ લગ્ન પણ કરી નાખીએ તો ઘણા લોકોને ફાયદો થાય. બીજું આ રસીદભાઈ લાડવા ખવડાવવાનું છે બહુ બોલીશ નહીં, પણ પૈસાની સાથે સાથે થોડી તકલીફો આવતી હોય છે. આ ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર એ પૈસાવાળા રોગો કહેતા હતા. એટલે હવે આપણું સ્ટાન્ડર્ડ એમાંય પણ ઉપર ગયું છે. આપણે બધા વેજીટેરિયન છીએ, પણ એ લોકોએ રિસર્ચ કર્યું છે કે આપણાની અંદર એવા જીનેટિક છે વારસાગતમાં. એટલે અમુક 45-50 વર્ષ જો આપણે ખાવાનું ને એક્સરસાઇઝનું ધ્યાન ના આપીએ તો ઇઝીલી ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર થાય.